જે લોકોને બ્લડ પ્રેશર એટલે કે બીપી આવે છે તો એ લોકોએ નમક ખાવું જોઈએ કે નહીં? ખાવું જોઈએ. સૌથી બેસ્ટ નમક સેંધો નમક. કોઈને બીપી હોય તમારા ઘરમાં તો શું કરવાનું, સેંધો નમક, સફેદ નમક અને સંચળ બ્લેક સોલ્ટ જે કહેવાય, એ ત્રણેયને 30% મિક્સ કરી દો. ઓલવેઝ ખાઓ. નમક છે ને પાણી હોલ્ડ કરે લોહીમાં. એટલે આપણા શરીરમાં 5 લીટર લોહી હોય, એ 5.5 કે 6 લીટર થઈ જાય. એનાથી બીપી વધે. પણ એક એવું છે નમકનો મોટો ભાઈ, એ છે ગળી વસ્તુ. નમક જે છે ને, આપણે નમક બોલીએ તો એ નમક પેશાબમાંથી, પરસેવાથી અને ગેસ છોડીએ ને એનાથી બહાર જતું રહે. એટલે એનું વોલ્યુમ રહે નહીં શરીરમાં. એટલે પ્રેશર, તમે મીઠું ખાધું ને તો બીપી વધશે, પેશાબ કરશો, પરસેવો થશે એટલે ઘટી જશે. પણ ખાંડ જે શુગર છે ને, એ શુગર છે ને બહાર નહીં નીકળી શકે, અંદર જ રહેશે. અંદર જ રહી. એ શુગર જશે લીવરમાં. હવે લીવરને છે ને એ શુગરવાળું બ્લડ ધક્કો મારવો પડશે. એટલે એની માટે હૃદયને કહેશે કે તું ફોર્સ કર, એનાથી બીપી વધશે. એટલે 10 દિવસનો ટ્રાયલ લો, બ્લડ પ્રેશરવાળા દર્દી 10 દિવસ મીઠું બંધ કરીને બીપી ચેક કરો કેટલું છે, અને 10 દિવસ ખાંડ, ગોળ, મધ બંધ કરીને જુઓ કેટલું બીપી છે. તો જવાબ આવશે શુગર બંધ કરશો તો બીપી ઘટશે. એટલે એક ભ્રમ છે. પણ હા, મીઠું એક્સેસ નહીં યુઝ કરાય, અને તમે યુઝ કરી શકો, પણ એવું નહીં. કટ ઓફ, દેટ ઇઝ અ નેચરલ કમ્પોનન્ટ આપણા શરીરનો. એ નેચરલ વસ્તુ છે, અને શુગર છે ને અનનેચરલ છે. એટલે શુગર, બીપી વધારે, નહીં કે નમક. કોઈ લોકોનું બ્લડ પ્રેશર એકદમ લો થઈ ગયું છે, ચક્કર આવીને પડી ગયા છે, તો એમને શું આપણે કેડબરી ખવડાવવી જોઈએ કે પછી લીંબુ પાણી પીવડાવવું જોઈએ? સૌથી પહેલાં તો બીપી લો થઈ જાય એટલે માણસ જ્યારે પડી જાય છે ને, એટલે એનો મતલબ સીધો એવો થાય કે મગજમાં લોહી મળતું બંધ થઈ ગયું. આવા ટ્રાફિકવાળા પોલિટિશિયનો કે જે કોન્સ્ટન્ટ સ્પીચ આપતા હોય, એવા આર્મી ઓફિસરો કે પોલીસમેનો કે જે તડકામાં કામ કરતા હોય, તો શું થાય કે ગ્રેવિટીના ફોર્સના કારણે મગજમાંથી બધું લોહી નીચે આવે. પહેલી બેસ્ટ વસ્તુ, સુવડાવો ને પગ ઉપર કરી દે. પછી એ કોન્શિયસ થયા, એ જાતે એનું નામ બોલી શકે છે, ઓળખી શકે છે, તો પહેલી વસ્તુ આપી શકો લીંબુ પાણી, સોલ્ટ નાખેલું. બાકી કોન્શિયસ નથી તો ક્યારે બી નહીં આપો, અધરવાઇઝ એ પાણી ફેફસામાં જ જઈ શકે, ન્યુમોનિયા કે કોઈ નવી બી ઇમરજન્સી ઊભી કરી શકે. સો ઓલવેઝ, તમે બહાર વર્ક કરો છો, તમારું પોસ્ટિંગ છે, ગવર્મેન્ટમાં છો તમે, તમારે બહાર ફરજ બજાવવાની છે, તો ઓલવેઝ કોન્સ્ટન્ટ, અગર આ જે વોટિંગ વખતે કે પબ્લિક સ્પીકમાં જવાનું હોય, રેલી કાઢવાની, તો ઓલવેઝ સાથે છે ને 5 રૂપિયાની બોટલ લ્યો, એમાં 1 ચમચી લીંબુ, 1 ચમચી મીઠું અને પાણી રાખો. ઓલવેઝ એ પોકેટમાં રાખો. અને ક્યારે બી તમને એવું પડવાનું લાગે છે, પહેલાં સૂઈ જાઓ અને પગ ઉપર કરી દો. સો બેસ્ટ એડવાઇસ, ઓલવેઝ આ વસ્તુ સાથે કેરી કરો. લીંબુ પાણીમાં ખાંડ નાખવી જોઈએ કે નહીં? ના નાખવી જોઈએ. કેમ કે એક વખત તમે ખાંડ વગરનું લીંબુ પાણી પીજો, બહુ સારું લાગશે. અને તમે ખાંડવાળું લીંબુ પાણી પીશો ને, તો 10માંથી 5-6 લોકોને એસિડિટી થઈ જશે. અમુક કોમ્બિનેશન, પહેલું કોમ્બિનેશન, ચા ખરાબ નથી. ચા ગરમ પાણી સાથે પીવો છો તો ખરાબ નથી. પણ તમે શું કરો, જે વસ્તુથી એસિડ પેદા થાય એ છે દૂધ અને ખાંડ, એને મિક્સ કરો છો, તો કોઈ બેને એસિડિટી હોય ને, પહેલાં પ્લીઝ એક કામ કરો, 3 દિવસ તમે બ્લેક ટી પીવો ખાલી, તમારી એસિડિટી જતી રહેશે. એટલે શુગર વાળું લીંબુ શરબત એ આમ બી સારું નથી, વન્સ અ વાઇલ ઠીક છે, પણ તમે આની આદત પાડશો ને, આજે આપણે બંને બ્લેક કોફી પીએ છીએ, 4 દિવસ લાગે ટેસ્ટ બડ ડેવલપ કરતા. હવે આપણે નાના હતા તો આપણે ફોર્મલ કપડાં પહેરતા, હવે આવ્યા ટાઈટ જીન્સ, જેકેટ્સ. 3 દિવસ તમને ન ગમ્યું હોય, પહેરતા હોય ત્યારે નહીં ગમે, પણ એડપ્ટ કરો. ઓલવેઝ હેલ્ધી વસ્તુ એડપ્ટ કરો. બ્લેક ટી, બ્લેક કોફી પીઓ, પેટર્ન ચેન્જ કરો, પેટર્ન ચેન્જ કરો. આજે ચામાં દૂધ ઇન્ડિયન લોકો જ નાખે છે, વેસ્ટર્ન કલ્ચરમાં કોઈ દૂધવાળી ચા નથી પીતું, ખ્યાલ આવ્યો? એટલે એ લોકો લેમન વોટર જ પીવે, એમાં ખાંડ નથી નાખતા. એટલે લીંબુ પાણી વિધાઉટ શુગર ઇઝ બેસ્ટ. થોડા 1-2 સવાલ સ્કિન ઉપર છે સાહેબ, કરું? હા હા. તમારી સ્કિન
તો બહુ જ ગ્લો છે અને બહુ ગ્લો કરે છે. તો બહાર નીકળતી વખતે શું સ્કિન ઉપર શું શું લગાડવું જોઈએ અને શું શું ના લગાડવું જોઈએ? સ્કિન ઉપર તમે સપોઝ તમે અત્યારે પગ તમારા છે બેઠેલા અને હું કારેલાનું થાળીમાં જ્યુસ કાઢીને મૂકી દઉં હમ તો 15 થી 20 મિનિટની અંદર તમારું મોઢું કડવું થઈ જશે. એટલે સ્કિન છે ને બ્રીધેબલ છે. હમ. એમાં વસ્તુ અંદરે આવે અને વસ્તુ બારે જાય. જેમ પરસેવો બહાર જાય ને હમ. એમ સ્કિન ઉપર તમે જે વસ્તુ લગાડો ને એ અંદર બી આવે. હમ તો તમે એ જ વસ્તુ લગાડી શકો કે જે શરીરની છે, જે આપણી પ્રકૃતિની છે, કે આપણા નેચરની છે. હેમા માલિનીને પૂછ્યું હતું કે તમારે સ્કિનનો ગ્લોનો રાજ શું છે, તો એણે એક ટિપ્સ આપી હતી કે અગર તમે બી બહાર જાઓ છો, ટેનિંગ સ્કિન કહેવાય કે ચામડી કાળી પડી જવી છે, હમ તો બેસ્ટ એડવાઇસ ચણાનો લોટ લો એક વાટકામાં, હમ 2 ચમચી ચણાનો લોટ, એમાં બટેકું આવે ને એને ક્રશ કરીને એનું પાણી કાઢો 1 કે 2 ચમચી, 1 ચમચી લીંબુ, 1 ચમચી હળદર અને 1 ચમચી દહીં, પેસ્ટ બનાવો, મોઢે લગાડી દો 10 થી 15 મિનિટ. 3 દિવસની અંદર સ્કિનનો ગ્લો આવી જશે. આ બધું જ બ્રીધેબલ છે, શરીરનું ખુદનું છે, કેમિકલ નથી. તો બેસ્ટ સ્કિનનો ગ્લો કરવો છે તો આ નુસ્ખો જરૂરથી કરો. શું વાત છે! તમે શું કરો છો? આ જ અને સ્કિન માટે બેસ્ટ સ્કિન ગ્લો કરવો છે તો એમાં ઓલવેઝ એક જ વર્ડનો ઉપયોગ થાય, એન્ટીઓક્સિડન્ટ. હમ વિટામિન એ, ડી, ઈ, કે. હમ તો એની ટેબ્લેટ બનશે એન્ટોક્સિડ HC, કે જેમાં 4 વિટામિન હશે. હમ એનાથી બી વિશેષ જવું છે હમ કે ફાસ્ટ તમારે સ્કિનનો ગ્લો કરવો છે તો અત્યારે મોસ્ટ પોપ્યુલર, અમે તો અમારા હૃદયના દર્દીને આ વસ્તુ આપીએ જ છીએ કેમ કે લીવરને ક્લીન કરે. ધેટ ઇઝ કોલ્ડ ગ્લુટાથિયોન. 600 mg નું ઇન્જેક્શન આવશે, 10 મિનિટની અંદર એ ઇન્જેક્શન લેવાનું હોય. આજે સેલિબ્રિટીમાં મોસ્ટ પોપ્યુલર છે ગ્લુટાથિયોન ઇન્જેક્શન. એ વીકમાં 1 કે 2 વાર વધારો, એનાથી એકદમ ફેર ગ્લો સ્કિન આવશે. આઈવી ટ્રીટમેન્ટ કહેવાય. કોસ્મેટોલોજીસ્ટ પાસે આ ટ્રીટમેન્ટ અવેલેબલ છે અને અમે આ હૃદયના દર્દીઓને આપતા હોય. એટલે હું જાતે બી લઉં છું વન્સ અ વીક કે રીતે. ગ્લુટાથિયોન લઈ શકો, એનાથી શું થાય, લીવર ક્લીન્સ થશે, ટોક્સિન્સ વોશ થઈ જાય. ટોક્સિન જશે એટલે સ્કિન બ્રીધેબલ થશે. ઓકે. પણ એનાથી બી બેસ્ટ મેં જે સૂચન આપ્યું કે બેસનનો પાવડર, 1 ચમચી હળદર, લીંબુ, પોટેટોનું પાણી. યોગર્ટ અને પોટેટોનો રસ મિક્સ કરી 15 થી 20 મિનિટ અલ્ટરનેટ ડે કરો કે રોજ કરો અને જોવો સ્કિનનો ગ્લો. વાત થોડીક મારે એ કરવી છે, શુગર ઉપર જવું છે પાછું, કે સ્વીટ વસ્તુ ખાવાની બહુ ઈચ્છા થતી હોય છે, વારંવાર થતી હોય છે. તો આ ઈચ્છા ઓછી કરવા માટે શું કરવું જોઈએ? તમારું બ્રેન છે ને, બ્રેનમાં પ્રોટીનની ઉણપ હોય, હા. એટલે એને ફીલ કરવા છે ને બ્રેનને સિગ્નલ મળે કે કંઈક ખાઓ. એને ખાવું તું પ્રોટીન, પણ બ્રેનને ખબર નહીં પડે. એટલે બ્રેન શું કરે, જે બી ઇઝીલી અવેલેબલ હોય ને દેખાશે સામે. એ સામે દેખાય. એટલે આપણે એવામાં શું થયું કે આપણે ઘરની બહાર નીકળીને ભૂખ લાગે ને એટલે પેલું આપણે શુગર ખાઈએ. એટલે શુગર ખાઈને શુગરને જે પ્લેઝર ફિલિંગ હોય ને એ ટેસ્ટ બડ હોય. એ ખાધા પછી એને પ્લેઝર ફીલ થાય. તો પહેલી એડવાઇસ, એ ટેસ્ટ બડ છે ને ખાટી વસ્તુના બી હોય. જે પ્લેઝર તમને શુગરથી ફીલ થાય ને એ પ્લેઝર તમને લીંબુથી બી ફીલ થાય. એટલે જ્યારે બી ગળું ખાવાની ઈચ્છા છે ને, એક લીંબુ નીચવો અને એટલું જ પાણી નાખી અને પી જાઓ. તો બી કોઈ ડાયાબિટીક છે ને તો બી આનાથી નથી થતો, તો શાર્દુલિકા આયુર્વેદિક પાવડર આવશે. શાર્દુલિકા શાર્દુલિકા. એ પાવડર જીભ પર મૂકો ને ચૂસો, હમ એટલે તમારી ગળી ખાવાની તલબ જતી રહેશે. એટલે 3 વસ્તુ, સોયાબીનમાં પ્રોટીન મળશે, કાં તો એનો ઉપયોગ કરો, શાર્દુલિકા પાવડર જીભ પર મૂકો, અધરવાઇઝ લેમન શોટ પી લો. અઠવાડિયાની અંદર ગળું ખાવાની તમારી તલબ બિલકુલ દૂર થઈ જશે. ડૉક્ટર સાહેબ, એક ગર્લ્સ તરફથી એક એવો પ્રશ્ન હતો કે રેગ્યુલર એમને પીરિયડ્સ નથી આવતા, તો શું કરવું જોઈએ? પીસીઓડી હોય, હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય, ઇન્સ્યુલિન વધુ બને છે. જનરલી એની માટે મેટફોર્મિન ડૉક્ટરો આપતા હોય. એટલે એ વસ્તુ જરૂરી છે. જ્યારે બી પીરિયડ્સની ડેટ હોય ને તો એના 5 દિવસ પહેલાં આપણે એક ગ્રંથિ શું છે કે પીરિયડ્સમાં છે ને લેડીઝને મંદિરમાં નહીં જવાનું અને કિચનમાં નહીં જવાનું. એની પાછળનું રીઝન એ છે કે એ વખતે છે ને એની જઠર અગ્નિ છે ને હાયર લેવલ પર હોય, પેટની અગ્નિ.
હમ, એટલે એ વ્યક્તિને અગ્નિવાળું ફૂડ નહીં ખાવાનું, એટલે ગરમ કરેલું નહીં આપવાનું હતું. હમ, એટલે એડવાઇસ હતી કે એ કિચનમાં ના જાય. કિચનમાં જશે તો એ ખાવાનું ચાખશે એટલે એને ઈચ્છા થશે એટલે ખાશે. હમ, મંદિરમાં જશે તો મંદિરમાં અગ્નિની સામે બેસવું પડે, એટલા માટે આ નિયમ હતો. પણ આપણે એક અલગ સેન્સમાં લીધું હમ, કે ખરાબ ઓલું હોય અને એ સમયે નહીં આવો. એટલે જ્યારે બી કોઈ ગર્લ્સને પીરિયડ્સ હોય તો પીરિયડ્સના 4 દિવસ કે 5 દિવસ પહેલા હમ. બાફેલા શાકભાજી ખાવાનું ચાલુ કરી દે. બાફેલા. હા, પીરિયડ ઇમિડિયેટલી મંથ 2 મહિનાની અંદર રેગ્યુલર થઈ જશે. એટલે પીરિયડ્સના 5 દિવસ પહેલા ઉપવાસ કરો, ભૂખ્યા રહો, અને જ્યારે બી ખાવ તો કાચું ખાઓ કે જેમાં અગ્નિ ના હોય, એટલે ડેફિનેટલી તમને રિઝલ્ટ મળશે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.